શુભ સવાર મારા વાલા મિત્રો, હું તો મજામાં છું, તમે બધા પણ મજામાં હશો। આજે ઠંડી કંઈક વધારે છે, જેથી ઠંડી લાગે છે મને। હું જાઉં છું ખેતરમાં, સક્કરિયામાં પાણી વારવાનું છે આજે। તો આજનો આપણો બ્લોગ ખેતી પર વધારે આધારિત હશે। પાણી વારીશું ને જો સાંજે વહેલું કામ પૂરું થાય તો ખેતરમાં ઘઉં કર્યા છે તેના ઢારિયા બાંધવાના છે। તો આજના અમારા પૂરા બ્લોગમાં બને મારા મિત્રો પાવડો લઈને નીકળી ગયા છે આપણે ખેતરમાં પાણી વારવા। તો ખેતરમાં જઈને ઢારિયા થોડો સાફ કરવાનો છે। સાફ કર્યા પાણી ગાડી આપણે ઢારિયા સાફ કરવાનું છે। જુઓ દોસ્તો, આ ઢારિયા આખો સાફ કરીશું જેથી પાણી આવે છે આપણું। એ ઢારિયાનો વિડીયો બનાવો કોઈ મારી સાથે પાર્ટનર નથી, તેથી બનાવી શકે તેમ નથી, એટલે હું ઢારિયો પહેલાં સાફ કરી દઉં, પછી આગળનો વિડીયો સાફ થઈ ગયો છે। જુઓ ભાઈઓ, હવે આપણે પાણી વારવા માટે મોટર ચાલુ કરી દઈએ। પાણી ચાલુ થઈ ગયું છે સક્કરિયામાં, તમે જોઈ શકો છો। આ રીતે પાણી વાળવું પડે ખેતરમાં। જોઈ શકો છો, બહુ પાણી નહીં આવે સક્કરિયામાં, 2 કાર પાણી આવશે। જો દોસ્તો, તમને સક્કરિયા બતાવું કે ખેતરમાં કેવા સક્કરિયા થયા છે। તમે જોઈ શકો છો, આ ગુંડોએ ખોતરી કાઢી છે। આવા સક્કરિયા હજુ આટલા નાના છે, હજુ આનાથી મોટા થાય એ સક્કરિયા વહેલા ઉપાડીને સક્કરિયા કાઢી લેવામાં આવે છે। તો વાલા મિત્રો, અડધા સુધી પાણી ભરાઈ ગયું છે, આપણે આટલું પાણી બાકી છે। આ પાછળ જોઈ શકો છો, આટલું પાણી ભરાઈ ગયું છે, આટલું બાકી ખાલી છે। મારીમાં પેલો મારો તો ચિરાગ આવી ગયો છે। પાણી હવે થોડુંક જ રહ્યું, આપણે પછી ઘેર ખાવા જઈશું, પછી આપણો બ્લોગ એન્ડ કરીશું। દોસ્તો, પાણી વાળવાનું પતી ગયું છે। જો બપોરના 2 વાગ્યા છે, હવે ઘેર જાઉં છું। બધામાં પાણી વાળી લીધી, ભૂખે ખતરનાક લાગી છે। હવે ઘેર જઈને ખાઈ લો, પછી જોઈએ બ્લોગ કન્ટિન્યુ થાય તો કરીશું, એક નાનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીશું।